નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. તાજેતરમાં અમદાવાદના જાણીતા ફોટોગ્રાફર હરેન શાહના મનમોહક ફોટોગ્રાફ્સનું ભવ્ય પ્રદર્શન ખુલ્લું મુકાયું. હરેન શાહ દ્વારા ભારત સહિત અન્ય દેશોના કલાત્મક દ્રશ્યો પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શન ઉર્મિલા આર્ટ ગેલેરી, કનોરિયા ખાતે યોજાયું છે. અમદાવાદના કલાપ્રેમીઓ માટે એક અનેરો અવસર લઈને આવ્યું છે. વિશ્વભરના કુદરતી સૌંદર્યની ઝલક આ પ્રદર્શનની વિશેષતા છે. મારું નામ હરેન શાહ છે. હું ફોટોગ્રાફીમાં બહુ જ ઇન્ટરેસ્ટ ધરાવું છું, પણ કોઈ સંજોગો વરસાદ પાછલી જિંદગીમાં મેં કોઈ ફોટોગ્રાફી કરી નથી. એટ ધ એજ ઓફ 67 મેં આ ક્લાસ જોઈન કર્યા. આ બેન અમારી સાથે હતા અને લગભગ 2 વર્ષની પ્રેક્ટિસમાં બેઝિક જ હું શીખ્યો હતો. ત્યારબાદ કેમેરો વસાઈ અને ધીમે ધીમે ફેસ્ટિવલ, ફંક્શન્સ, પછી સંસ્કૃતિને લગતા, આપણે લેન્ડસ્કેપને લગતા એ ફોટા લેવાની શરૂઆત કરી. અને મારા જે સર છે એમને હું બતાવતો રહું, એટલે એ કહે છે કે આમાં થોડા આગળ વધો, અને મેં તમારી ફોટોગ્રાફી સરસ છે, પછી જેમાં ઇન્ટરેસ્ટ હોય એ તમે કોઈ બી એક સબ્જેક્ટ બી લઈ શકો છો. પણ અત્યારે મારે નવું હતું એટલે મેં હમણાં જનરલ બધા સબ્જેક્ટ કવર કર્યા છે. પણ ઇન ફ્યુચર કદાચ તમને એમ લાગે કે પર્ટિક્યુલર ઉપર હાઇલાઇટ્સ કરવું છે તો તમે કરજો. એ રીતના હું આગળ વધું છું. અને આ મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે અને હું ગુજરાત લલિત કલા એકેડમીનો આભાર માનું છું કે જેમણે મને આ કરવા માટે સ્પોન્સર કર્યા. અને આ વખત મેં 2025માં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કોન્ટેસ્ટ રાખી હતી. એમાં મને કલર ફોટોગ્રાફીમાં સેકન્ડ પ્રાઇઝ ગુજરાત કલા એકેડેમી તરફથી મળ્યું છે. હરેન શાહ દ્વારા માત્ર ભારત નહીં પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને લંડન જેવા દેશોના વિવિધ વિસ્તારોમાં કંડારાયેલી મનમોહક તસવીરો રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શન જે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન કરવાનો એક સરાહનીય પ્રયાસ છે. એવોર્ડ વિજેતા ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં મુકાયેલા છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. વન્યજીવન, લેન્ડસ્કેપ અને સ્થાપત્ય કલાને ખૂબ જ ઝીણવટપૂર્વક લેન્સમાં કેદ કરવામાં આવી છે, જે ફોટોગ્રાફીના શોખીનો માટે પ્રેરણારૂપ બની રહે છે. આ પ્રદર્શનના અતિથિ પ્રવીણસિંહ ચૌહાણ, વ્રજ મિસ્ત્રી, દિનેશ પંચોલી ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.